હલો નમસ્કાર મિત્રો, હું નિકુંજ જોશિયા તમારું સ્વાગત કરું છું મારા ખીજડીયા ગામના વાડીના રસોડામાં. મિત્રો આજે આપણે એકદમ દેશી રીતે પારંપરિક જે સરગવાની કઢી હોય એ સાથે એકદમ જૂની રીતથી ખીચડી અને હશે આપણી ચટાકેદાર લચ્છા પ્યાજ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો સરગવો છે એનું ઝાડવું અમારા ઘરના પાછળ જ છે, તો અત્યારે હું ગામમાં છું અને ત્યાંથી જ આપણે સરગવો લેશું. સરગવાના જે ઝાડ હોય છે એનો ઘણો ફાયદો હોય છે, કારણ કે ઘણા પક્ષીઓ મિત્રો એમાં બેસતા હોય છે અને આવતા હોય છે, અને બીજા નાના મોટા જીવજંતુઓ બી એની આજુબાજુ નીભતા હોય છે, કારણ કે એના ફૂલ હોય છે એ ઘણા લોકો ખાવા માટે આવતા હોય છે, પક્ષીઓ તો આપણે સૌપ્રથમ છે ને સરગવો ઉતારી લેશું અને આપણી રસોઈની ત્યારબાદ શરૂઆત કરીશું. તો જો મિત્રો અત્યારે એકદમ સરગવાની સારી સિંગું છે ત્યારે હું આ કરી રહ્યો છું. એકદમ દેશી ટાઈપનો મિત્રો આ સરગવો છે, એટલે ઝડપથી આની સિંગું છે એ ઘીટી બી થઈ જતી હોય છે અને જાડી બી થતી હોય છે. પણ મિત્રો આ સરગવાની મને ખાસિયત લાગી, આ ઝાડ છે પર્ટિક્યુલર એની વાત કરું છું, કે આ ઝાડમાં જે જાડી સિંગ ખાવાની જે મિત્રો અમુક મજા આવી છે ને એ અલગ લેવલની હતી, એ વર્ણન ન કરી શકાય એવી હતી. તો એ ખૂબ મને ગમ્યું કે આમાં જાડી સિંગ બી એવી આવે કે જે ખાધા લાયક હોય છે. તો જો પણ અત્યારે હું તમને દેખાડવા માટે મીડિયમ સિંગ છે એ લઈ રહ્યો છું, પાતળી બી નથી લેતો, જાડી બી નથી લેતો, એવી લેવા માંડ્યો છું. અત્યારે મિત્રો હું ખીચડી પલાળી રહ્યો છું, આપણે મગ અને દાળ. જો તમે રેશિયો પૂછતા હોય, જો તમારે સારામાં સારી બેસ્ટ ખીચડી બનાવવી હોય તો 60% મગની દાળ રાખો અને 40% ચોખા રાખો, અને એથી થોડીક મીડિયમ બનાવવી હોય તો 50-50% બે રાખો, અને સાવ એથી ખરાબ બનાવવી હોય તો તમે 60-70% ચોખા રાખો ને 30% દાળ રાખો. પણ આપણે વેજીટેરિયનમાં મગનું મને લાગે છે બહુ જ મહત્ત્વ છે, અને ખરેખર આપણે એનો ફાયદો ઉઠાવવો જોઈએ. એટલા માટે આપણે વધુમાં વધુ મગની દાળ ખાઈ શકીએ ને એવો પ્રયત્ન કરવો જોઈએ. તો જો આપણો ચૂલો રેડી થઈ ગયા બાદ મિત્રો અહીંયા આપણે પાણી ગરમ મૂકી દઈશું ખીચડી માટે. અહીંથી આપણી ખીચડીની રેસીપીની શરૂઆત થાય છે. એમાં નાખીશું ઝીંગ તેલ, મીઠું, હળદર, તીખા, લવિંગ અને મિત્રો તમાલપત્ર. આ 3 વસ્તુ અહીં નાખી રહ્યો છું, જેનાથી એકદમ સુગંધિત ખીચડી બને છે. બહુ આપણે ઝાઝું બધું આમાં નથી નાખી દેવાનું, બહુ ઓછી ક્વોન્ટિટીમાં નાખવાનું છે, પણ એની સુગંધ લેવાની છે મિત્રો. એનું એવું ન થવું જોઈએ કે એનો ટેસ્ટ આવી થઈ જાય સૂકા મસાલાનો. તો એટલા માટે મેં સાવ નજીવા પ્રમાણમાં લીધા છે. હવે ત્યારબાદ મિત્રો આપણે સરગવાને સારી રીતે ધોઈ લેશું. આપણું આંધણ ખીચડીનું રેડી થઈ ગયું છે. ત્યારબાદ એમાં આપણી ખીચડી પલાળી હતી એ ધોઈ સારી રીતે અને નાખી દઈશું. ત્યારબાદ જો મિત્રો આપણે સરગવાની સિંગનો આગળ અને પાછળનો ભાગ જે પાતળો હોય છે, ડીટિયા જેને કહેવામાં આવે છે, એ કાપી લેશું. અને ત્યારબાદ મિત્રોના એક સમાન કટ લગાડીને એક માપના હું કટકા કરી લઈશ. તમને પસંદ એવા કરી શકો છો. જો મિત્રો તાજો સરગવો હોય ને તો તમે બાયફા વગર બી એને કઢીમાં નાખી શકો છો, એકદમ સારી રીતે બફાઈ જાય છે, કોઈ પણ પ્રકારનો એમાં વાંધો આવતો નથી. આપણે ત્યારબાદ મરચું છે એને ઝીણું કાપી લેશું. એકદમ ઝીણી કટકી થાય એ ખાસ આપણે ધ્યાન રાખીશું, જેથી આપણે જ્યારે ચમચીમાં બાઇટમાં આવે કે કોળિયામાં ત્યારે એકદમ સારો ટેસ્ટ આવે મરચાંનો બી. ત્યારબાદ જુઓ મિત્રો હું અહીંયા આદુની કટકી કરી રહ્યો છું, જે ખૂબ મહત્ત્વનું છે મિત્રો. આદુ ખમણીને કે ખાંડીને નથી નાખવાનું. જો તમારે યોગ્ય ટેસ્ટ જોતો હોય તો આ રીતે એકવાર ફોલો કરજો, પછી તમને ફરક મહેસૂસ થશે. મિત્રો આ ચણાનો લોટ છે, આપણે એને તૈયાર કરી લઈશું આપણી કઢી માટે. સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું, જરૂરિયાત પ્રમાણે હળદર નાખી લઈશું, અને ત્યારબાદ મિત્રો ખાટી છાશ હોય છે એ આ રેસીપી માટે ખૂબ જ મહત્ત્વની હોય છે. આપણે થોડી છાશ નાખીને પહેલાં ફરી બધું મિક્સ કરી લઈએ, પછી જરૂરિયાત પ્રમાણે બધું નાખી અને આપણે જેટલી જોઈ છે એટલા પ્રમાણમાં આપણે કઢીનું બેટર છે એ રેડી કરી લઈશું. થોડી વાર હું છાશ નાખતો રહું છું, અને આપણે જે ચણાનો લોટ હોય એ બી હું થોડો નાખી દઉં. હજી એવું લાગે થોડું પ્રમાણમાં ઓછું હતો, એટલે એકવાર સારી રીતે પાછું મિક્સ કરી લઈએ આને, જેથી એમાં કોઈ ગાંઠ ના રહે. જો આપણો ચણાનો લોટ એકદમ મિત્રો સ્મૂથ થવા માંડ્યો છે, સ્મૂથ થઈ જાય ત્યારબાદ તમારે જે વધારાની છાશ એમાં નાખવી, જેથી કરીને ગાંઠું ન રહે એમાં.
તો જો આપણે એટલી જોઈ છે એટલી તૈયાર થઈ ગઈ છે. આપણી ખીચડી બી ઓલમોસ્ટ રેડી થવા આવી છે. જો તમને નજીકથી બી બતાડી દઉં. તાજો લીમડો થોડો લઈ લઈએ કઢીના વઘાર માટે. જો આપણી ખીચડી આટલી ઢીલી હું ઉતારી લઈશ, કારણ કે હજી કઢીને બધું પાકશે ત્યાં સુધીમાં આ ખીચડી છે એકદમ મસ્ત બની જશે, જેવી આપણે જોતી હોય એવી. થોડી વાર હલાવી અને ત્યારબાદ એમાં તમારે જે ઉપરથી નાખવું એ નાખવું. હું અહીંયા ઘી નાખી રહ્યો છું. ઉપરથી ઘી નાખવાથી મિત્રો ખીચડી એકદમ સિલ્કી બને છે, એટલે મેં ઉપરથી ઘી નાખ્યું છે. આપણી ખીચડી રેડી થઈ ગઈ તો એને ઉતારી લઈએ. બાઉલમાં કાઢી લીધી. હજી થોડું ઉપરથી ઘી નાખી દઈશ, જેથી ખીચડી આપણે એકદમ મસ્ત રહે જ્યારે આપણે ખાવાની થાય ને ત્યારે. હવે બીજી તરફ મિત્રો આપણે તૈયારી કરી રહ્યા છીએ આપણે કઢીના વઘારની. તો જો અહીં મેં એક વાસણ લઈ લીધું છે, એમાં આપણે ઘીથી વઘાર કરીશું. તમને જો પસંદ હોય તો તમે તેલથી બી વઘાર કરી શકો છો. ઘી ઘણા લોકોને ન ગમતું હોય, પણ ઓરિજિનલ ટેસ્ટ કઢીનો લેવો હોય ને એટલા માટે આપણે ઘીનો વઘાર અહીંયા કરી રહ્યા છીએ. એમાં નાખી રાઈ. રાઈને પૂરેપૂરી મિત્રો ચટકવા દેવી. ત્યારબાદ જીરું, મેથીના દાણા જે ખૂબ જ મહત્ત્વના છે કઢીમાં, અને લીમડો. ત્યારબાદ આદું, મરચાંની કટકી, હિંગ, અને આપણે જે ચણાના લોટનું જે મિક્સર બનાવ્યું તે નાખી દઈએ. મિત્રો જે મસાલો તો એ પાકવો ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે એ બી ધ્યાન રાખવાનું છે કે બળી ન જાય. જો તમે મેથીના દાણા, રાઈ, જીરું, હળદર એ પરફેક્ટ પાકી ગયું છે, તો એ ખૂબ મહત્ત્વનું છે. જો કાચું રહી જાય ને મિત્રો તો એનું કાંઈ નાખવાનું મહત્ત્વ નથી. એટલા માટે તેલમાં થોડું ફૂટી જાય ને, અને આપણે મિત્રો તરત જ અહીંયા જો સરગવો નાખી દઉં છું હું, જેથી કરીને એ બી કઢી સાથે પાકી જાય. તો કાચો સરગવો નાખવા માટેની મિત્રો એક આ ટીપ છે, તમારે જો આ રીતે બનાવી દો. અમે તો આ રીતે બનાવીએ છીએ, બને જ છે સારી. અને બાફેલામાં શું થાય છે કે ઓવર બધું બફાઈ જાય છે, અને છેલ્લે બધું આપણે ખાવા બેસે ને ત્યારે લોંધો થઈ જાય છે. ત્યારબાદ મિત્રો આ ડુંગળી મેં લઈ લીધી છે, અને આપણે રીંગ કરી લેશું અને લચ્છા પ્યાજ બનાવીશું એમાંથી આપણે. આવી રીતે જો આપણે એની રીંગ અલગ કરી લેશું મિત્રો ડુંગળીની, અને ત્યારબાદ છે મિત્રો એને પાણીમાં નાખી દેશું. પાણીમાં નાખવાથી ઘણો ફરક પડે છે. રેસીપીની એક અમુક સિસ્ટમ હોય છે. મને આની એક વાત ગમી છે કે તમે પાણીમાં જે ડુંગળી નાખશો ને ત્યારે મિત્રો એકદમ એ ક્રિસ્પી થઈ જશે. એટલા માટે થઈને પાણીમાં નાખવાની છે. એટલે એનો જે ટેક્સચર આવશે ને રેસીપીમાં એ ખૂબ મહત્ત્વનો હોય છે. જો આપણી કઢી બી સાથે સાથે પાકી રહી છે મિત્રો, ક્યારેક ક્યારેક એને હલાવીશું. અને ત્યારબાદ મિત્રો હું મીઠાશ માટે હું ગોળ નાખી રહ્યો છું, કારણ કે મારી છાશ છે એકદમ ઘરની અને ઘાટી અને ખાટી હોય, એટલે થોડો ગોળ નાખીશ. પણ એટલો બી ગોળ નહીં નાખું કે મારી કઢી સાવ મીઠી થઈ જાય મિત્રો. મધુરો મિત્રો એક એવો ટેસ્ટ હોય છે જેને મધુરો ટેસ્ટ કહેવાય. મધુરો એટલે ખાટું, મીઠું, ખારું અને તીખું બધાયનો એક બેલેન્સ ટેસ્ટ. પણ એમાં થોડીક ગળપણને તમને ફીલ થાય, ખટાશ બી ફીલ થાય, એને મધુરો ટેસ્ટ કહેવાય. તો એ ટેસ્ટ લેવા માટે મેં અહીંયા આ રીતે ગોળનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ જો મિત્રો હું આવી રીતે ડુંગળી છે થોડી નિતારી લઈશ, જેથી એનું પાણી છે એ બધું ખરી જાય, અને આપણે જ્યારે એમાં મસાલો નાખીએ ત્યારે સુધીમાં એ કોરી થઈ જાય. નહીંતર આપણે પછી ઉપરથી લીંબુની બધું નાખીએ ને તો શું થાય કે બધું પચપચી જાય અને મસાલો છે એમાં ચોટે નહીં. એટલા માટે હું નિતારી રહ્યો છું ડુંગળીને. તો આપણી ડુંગળી એકદમ કોરી થઈ ગઈ છે મિત્રો. હવે હું એક બાઉલમાં લઈ લઈશ, અને ત્યારબાદ આપણે કોથમરી છે ને ઝીણી સમારી લેશું. એકદમ સિમ્પલ રીતે મિત્રો આને બનાવીશું, પણ આ જે કોમ્બિનેશનમાં જે ખાવાની મજા આવશે ને એ તમને સારો એવો ટેસ્ટ દેશે બધા સાથે મળીને. લાલ મરચું હું અહીં નાખી રહ્યો છું. ત્યારબાદ ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર. લીંબુનો રસ હવે નીચવી દઈએ આપણે. તો થોડુંક ખાટું અને તીખો ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા લાલ મરચું અને લીંબુનો ઉપયોગ કર્યો છે, જેથી બધી જે ઓવરઓલ રેસીપીનું જે કોમ્બિનેશન છે સારી રીતે જામે. જો મિત્રો કેટલી ટેસ્ટી દેખાઈ રહી છે ડુંગળી. આ જે ડુંગળીના ચાહક હોય છે એને તો મોજ પડી જાય એ ટાઈપનો ટેસ્ટ હોય છે. પણ મેં તમને કીધું એ રીતે મિત્રો ફોલો કરશો ને તો ઘણો ફરક પડશે. તમે એમણે બી એક ફેર કરી જોજો, તમને જ સમજાશે. આપણી કઢી બી રેડી થઈ ગઈ છે, તેમાં બી કોથમીર થોડી ઉપરથી ભભરાવી દઈએ.
અને જો તમને દેખાડી દઉં, ક્રીમી કઢી કરી છે મિત્રો. ક્રીમ જેવો ફિલિંગ આવશે આમાં, પણ એટલી બી ઘાટી નહીં કે ખાવાની મજા ન આવે તમને. કઢી છે થોડી પાતળી તો હોવી જ જોઈએ, પણ સાવ પાણી જેવી બી ના હોવી જોઈએ. અને બી આપણે ઉતારી લઈએ. જો મિત્રો આપણી ડુંગળી એક નજારો તમને જે દેખાડી દઉં, અને ત્યારબાદ આપણે થાળી સજાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે સરગવાની કઢી. તમે કયા કયા પ્રકારની કઢી બનાવો છો એ બી મને ખાસ જણાવજો મિત્રો. ઘણી જગ્યાએ રીંગણની કઢી, કારેલાની કઢી અને ભીંડાની કઢી એવી બી મેં સાંભળી છે. એમાં બી જે તમને કાંઈ ખબર હોય તો એ રેસીપી વિશે બી મને થોડી જણાવજો, જેથી કરીને હું બી લોકોને જણાવી શકું. મેં ઘણી બધી કઢી વિશે સાંભળ્યું છે, પણ બનાવી છે 2-3 ટાઈપની જ, બાકી ખાધી નથી ક્યારેય. રીંગણની કઢી કોઈ બનાવતા મિત્રો ખાસ મને જણાવજો કઈ રીતે તમે બનાવો છો. જો આપણી કઢી આવી ગઈ, ત્યારબાદ મિત્રો ખીચડી. જો તમે ખીચડી કેટલી સિલ્કી દેખાઈ રહી છે મિત્રો. ઉપરથી લચ્છા પ્યાજ, જો આપણું એકદમ સિમ્પલ સરળ મિત્રો આપણું જે રાત્રિ ભોજન છે એ તૈયાર છે. હું આશા કરું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે. હું મિત્રો મારા ખાવાનો આનંદ માણીશ. આ વિડીયોને તમે શેર કરજો વધુને વધુ લોકો સુધી, જેથી આવી આપણી પરંપરા છે ને મિત્રો જળવાઈ રહે. એ જ મારો ઉદ્દેશ્ય છે. આવજો, ફરી મળીશું આવજો સાથે. ત્યાં સુધી જોતા રહેજો. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર.